સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમં શાંતિં આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે જાન્યુઆરી મહિનાની 29મી તારીખ અને સોમવારનો મહાપવિત્ર દિવસ છે અને 1040મી સભા થાય છે. અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 791મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગરડા પ્રથમ પ્રકરણના 54મા વચનામૃતની અંદર ભાગવત ધર્મનું પોષણ કેવી રીતે થાય એનો પ્રશ્ન સદગુરુ મુક્તાનંદ સ્વામીએ પૂછ્યો છે. આપણે જાણીએ છીએ કે કોઈ પણ બાબતની અંદર પોષણ વગર એ બધું નબળું ને નબળું જ રહેતું હોય. જેમ ખેડૂતો ખેતરની અંદર ખેતી કરે છે અને કરતા હતા પહેલા, ત્યારે જે જમીનની અંદર બી વાવવાનું હોય એ જ જગ્યા ઉપર ચાસ વડે કરીને દેશી છાણિયું ખાતર ભરતા, જમીનને બરાબર ખેડ કરીને ઉલટી સુલટી કરી નાખીને એટલી સરસ મજાની બનાવી દેતા અને પછી કહેવાય છે કે એની અંદર બિયારણ વાવવામાં આવતું અને એમાં પણ ચોમાસાનું સરસ મજાનું મીઠું મધુર જળ જ્યારે એ પૃથ્વીમાં બોયેલા બીજને મળે ત્યારે એની અંદરથી સરસ મજાના દાણા તૈયાર થાય અને સારી ફસલ પાકે. એટલે ઘણી વખત આપણા જૂના વડીલો એવું કહેતા ને કે ખેડ ખાતર અને પાણી ભાગ્યમાં ન હોય ને તોય લાવે તાણી. આટલી બધી જબરજસ્ત પોષણ માટેની આ વાત છે. કારણ કે પોષણ છે એ જ સામાન્ય રીતે એ ખેતરની અંદર મોલાતને પોષક બની જાય છે. જેમ આપણે જાણીએ છીએ કે કોઈ ગ્રહસ્થના ઘરની અંદર બાળકનો જન્મ થયો હોય ત્યારે ભગવાને એવી કરુણા કરી છે કે બાળકને પોતાના માતાના સ્તન દ્વારા એને દૂધ પ્રાપ્ત થાય. એ નાના એવા બાળકને પોષણ મળે છે. ભલે કદાચ બીજું આપણે જાણીએ એ પ્રમાણે ગાયનું કે ભેંસનું દૂધ આપવામાં આવે, પણ જેટલું પોષણ એના માતાના સ્તન દ્વારા પીધેલા દૂધથી થતું હોય છે એટલું બીજાથી થતું નથી. એટલે એમ પોષણ પણ સ્વામી કહે છે કે એની માતાના સ્તન દ્વારા એને મળે છે. અને ત્યારે બાળક એટલો બધો સશક્ત થાય છે કે પહેલાના જમાનાની અંદર આપણે જાણતા કે એને ક્યારે તાવ, તરિયો, માથું કે પછી એ વખતના જમાનાની અંદર આવા નાના મોટા કોઈ રોગ થતા નહીં. અને એનું કારણ એ હતું કે માતાના દૂધ સ્તન દ્વારા પીધેલા દૂધથી પોષાયેલું શરીર હતું. એટલે જો પોષણ ન મળ્યું તો પછી કહેવાય છે કે બાળક નબળું રહે. એવી રીતે અહીંયા આગળ આપણને ભગવાન સ્વામિનારાયણ મુક્તાનંદ સ્વામીના પ્રશ્નની અંદર આપણને પણ કહે છે કે ભાગવત ધર્મનું પોષણ કરવું હોય તો
જેમ બાળક માતાના સ્તનનું સ્તનપાન કરે છે એમ ભાગવત ધર્મના અધિકારી એવા જે પરમ એકાંતિક સત્પુરુષ છે એના દ્વારા ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એ જે 4 લક્ષણો લખ્યા છે એના દ્વારા મુમુક્ષુના જીવનની અંદર એને એકાંતિક ધર્મનું પોષણ થાય છે અને એ પોષણથી જ ભગવાનના ભક્તને અંતરની અંદર રહેલી જે જન્મ જન્માંતરની વાસના ગણો કે માયા ગણો એ જે કંઈ ગણીએ તે બધું જ સ્વામી કહે છે કે સત્પુરુષના પોષણના કારણે કરીને ટળી જતી હોય છે. અને એટલા જ માટે થઈને આપણને અહીં આગળ સમજાવે છે કે ભાગવત ધર્મના પોષણની અંદર સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને મહાત્મ જ્ઞાન તેણે સહિત જે ભગવાનની ભક્તિ. દુનિયાની અંદર ભક્તિ તો કરનારા ઘણા બધા હોય છે, પણ અહીંયા મહારાજ આપણને બતાવે છે પોતપોતાનો ધર્મ. સત્પુરુષના જીવનની અંદર ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને મહાત્મ જ્ઞાને સહિત ભક્તિ 4 ગુણ સાંગોપાંગ સંપૂર્ણપણે રહેલા હોય છે. એટલે આપણે જાણીએ છીએ કે ધર્મનું યથાર્થ પાલન પોતે તો કરે છે અને પોતાના યોગની અંદર આવે એવા ભક્તોને પણ ધર્મનું પાલન કરાવે છે. આજે આપણા સંપ્રદાયની અંદર જાણીએ એ પ્રમાણે મહારાજના વખતથી જેને એવા ગુણાતીત સત્પુરુષનો યોગ થયો છે એના જીવનની અંદર ધર્મનું યથાર્થપણે પાલન થતું આવ્યું છે અને એના કારણે કરીને પોતાના જીવનની અંદર એને એમ તો એટલું તો મનાય કે મેં મારા જીવનની અંદર આ સત્પુરુષના યોગ વડે કરીને એકાંતિક ધર્મના રસ્તે હું ચાલ્યો છું તો મારું ભાગ્ય ઉઘડી ગયું. એટલે મહારાજ અહીં આગળ કહે છે કે આ પ્રકારે યુક્ત એવા જે ભગવાનના એકાંતિક સાધુ, ભગવાનના એકાંતિક સાધુ કીધા. સાધુ ખરા, પણ સાધુની અંદર એકાંતિકપણું અતિ મહત્વનું છે. અને એવું બી એકાંતિકપણું જે આવ્યું છે એવા જે પરમ એકાંતિક સત્પુરુષ આપણે તો આપણી નજર સામે દર્શન કરતા આવ્યા છીએ. આપણે એમના કથા વાર્તાનો, આશીર્વાદનો પણ લાભ લીધો છે. એવા એકાંતિક સત્પુરુષના યોગની અંદર આવનાર વ્યક્તિના જીવનની અંદર પણ મૂળભૂત પોતાની પ્રકૃતિ, સ્વભાવ, દોષ, વાસના ટાળીને એ એકાંતિકને માર્ગે ચાલે છે. એટલે એટલા માટે કહે છે કે એનાથી આપણને પોષણ થાય. તો વાસ્તવિક સત્સંગને વધારે ને વધારે જીવનમાં દ્રઢ કરવો હોય તો મહારાજ કહે છે કે ષડંગી સંપ્રદાયની અંદર બધી જ બાબત વાસ્તવિક છે, પણ એની અંદર મંદિર છે, મૂર્તિ છે, શાસ્ત્રો છે, આ બધું બરાબર છે, પણ એની સાથે સાથે જો પરમ એકાંતિક સત્પુરુષ ના હોય તો સ્વામી કહે છે કે અંતરની અંદર સત્સંગ થતા થતા જે પ્રકારનો વિચાર પામ્યા એ પ્રકારનો વિચાર એને વિચારે કરીને જિંદગી પૂરી કરી નાખે. મહારાજ કહે છે ને કે જેને સત્સંગ થતા થતા જેવું અંગ બંધાણું એવું ને એવું અંગ રે. એટલે શું સત્સંગમાં પ્રવેશ કર્યો, નાવું ધોવું, પૂજા પાઠ કરવા, મંદિરે દર્શન કરવા જવું, આ બધું સાચું છે, ખોટું નથી અને કરવાનું પણ છે. પણ એની અંદર વિશેષ પોષણ આપણને મળે તો આવા પરમ એકાંતિક સત્પુરુષના સમાગમ દ્વારા મળે. આપણે આ લોકની દ્રષ્ટિએ જોવા જઈએ તો પણ આપણને સુરતની અંદર બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજ પોતે કપડું સીવતા વાતો કરતા હતા અને હરિભક્તો બધા સાંભળતા હતા. અરે તેવા સમયની અંદર વિજ્ઞાનાનંદ સ્વામીના પરમ શિષ્ય એવા યજ્ઞ પુરુષ દાસ પોતે ત્યાંથી પસાર થયા અને જોયું, આવું કેમ બને કે એક સાથે બબ્બે કામ
અને પાછું કામની અંદર કપડાનું સીવવાનું કામ અને હાથ વડે કરીને સોયના ટેભા લેવાના અને પાછી જ્ઞાનની વાતો કરવાની. એમનામ વાતોડિયા વાતો એ ચડી ગયા હોય તો વાતો કર્યા જ કરતા હોય, પણ અહીંયા આગળ તો જ્ઞાનની વાતો કરતા. અને ત્યારે થોડી વાર ઉભા રહ્યા અને ત્યારે ભગતજી મહારાજે ધીરે રહીને પૂછ્યું, સાધુરામ, ઉપાસના તો બરાબર સમજ્યા છો ને? અને ત્યારે કહ્યું કે હા ભગતજી, અમે વડતાલ દેશની અંદર રહેનારા એટલે અમને તો ભગવાન સ્વામિનારાયણ સર્વ અવતારના અવતારી સર્વ કારણના કારણ છે એવું અમને તો સમજાયેલું છે જ. અને આપણે પણ જાણીએ છીએ કે ઉપાસના તો મહારાજની જ કરવાની છે, પરંતુ એની અંદર એક વસ્તુ ખૂટે છે, એને યાદ કરાવે છે ભગતજી મહારાજ કે સાધુરામ, દેહ છતાં દેહના ભાવ સાથે તમે જ્યારે ઉપાસના કરશો ત્યારે ઉપાસનાની અંદર ક્યારેક આપણને મનની અંદર વિચારોના વમળો આવશે, પણ બ્રહ્મરૂપના ભાવે જ્યારે ઉપાસના કરશો એટલે કે બ્રહ્મરૂપનું સાધર્મપણાને પામીને તમે ઉપાસના કરશો તો એટલે એવા જે અક્ષર બ્રહ્મ છે એ ગુણાતીતાનંદ સ્વામી છે. આ પ્રકારે જ્યારે વાત કરી ત્યારે એકાંતિક ધર્મનું પોષણ સત્પુરુષ દ્વારા થયું. આ લોકની દ્રષ્ટિએ આપણે તો વાત કરીએ છીએ, પરંતુ ભગવાને કરુણાએ કરીને શાસ્ત્રીજી મહારાજને આ લોકની અંદર અક્ષર અને પુરુષોત્તમના તત્વજ્ઞાનને શિખરબદ્ધ મંદિરોની અંદર સ્થાપિત કરવા માટે જ મોકલેલા હતા. પણ આપણે આમાંથી સમજવાનું કે એકાંતિક ધર્મનું પોષણ એવા સંત થકી થાય. અને આપણે આ જોયું આપણા જીવનની અંદર યોગીજી મહારાજના વખતની અંદર પણ યોગીજી મહારાજે સંકલ્પ કર્યો કે મારે યુવાનો, બાળકો, કિશોરોને બરાબર દ્રઢ સત્સંગ કરાવવો છે, એટલે બધા મંડળો સ્થાપ્યા. મંડળોની અંદર બાળકો તો પ્રસાદની લાલચે આવતા હોય, પણ એ સત્પુરુષની દ્રષ્ટિ પડે ને એનાથી પોષણ એવું દ્રઢ થઈ જાય કે જિંદગીની અંદર ક્યારેય પણ ગમે તેવા તરેની વાતો સાંભળે તો પણ વિચાર બદલાય નહીં અને પોતાના જીવનની અંદર એને આ પ્રકારે પોષણ થતું રહે. હવે આપણે વિચાર એ કરવાનો છે કે આવા એકાંતિક સંતના પ્રસંગ થકી ભાગવત ધર્મનું પોષણ થાય છે. ત્યારે યોગીજી મહારાજ પોતે વાત કરીને કહેતા કે પ્રસંગ અને સંગ બેની અંદર ફેર છે. સંગ એટલે દાખલા તરીકે સંત સ્વામી કે ઉડતી માં ખાવીને યોગી બાપા કે પ્રમુખ સ્વામી મહારાજના મુખારવિંદ ઉપર ગાલ ઉપર બેસે તો એને સંગ થયો કહેવાય, પણ કાંઈ એ બ્રહ્મરૂપના ભાવને ન પામે. એમ આપણે પણ દેહ કરીને સત્પુરુષની ભેગા સ્ટાફમાં રહેતા હોઈએ તો પણ કહેવાય છે કે એ સંગ કર્યો કહેવાય. પણ પ્રસંગ એટલે શું? તો 2-3 દ્રષ્ટાંતોથી યોગીજી મહારાજ આપણને વાત કરીને કહેતા કે પહેલી વાત તો કહેવાય છે કે જેમ ખેડૂતો પોતે પોતાના ખેતરની અંદર કોષ ચલાવવા માટે એક જાડું વરત રાખતા અને એ નીચે એક નાની એવી રાશ રાખતા, એ 2 પ્રકારના દોરડા વડે કરીને કોષને ખેંચવાનો હોય. પણ એ વરતને વણવા માટે થઈને બજારની અંદર 3 ભાગમાં 3 દોરડા લઈને બેઠા ઊભા હોય અને એ પ્રકારનો વળ આપી અને ધીમે કરતા એ વરતને બરાબરનો વણી લે અને હાથના કાંડા જેટલું જાડું થઈ જાય. અને એ પછી વર્ષો સુધી એ વરત પોતે ત્યાં આગળ કોષ ખેંચે. પણ કહેવાનું કે એ પ્રસંગ એ 3માંથી તમે નક્કી ન કરી શકો કે આ 1 નંબરનું દોરડું આ છે, 2 નંબરનું દોરડું આ છે, 3 નંબરનું દોરડું આ છે.
અને એનાથી વધારે મહત્વની બાબત એ કહેતા કે એવો વરતનો ટુકડો કદાચ લીધો અને આપણે એને સળગાવ્યો તો એને સળગી ગયા પછી પણ એમાં રહેલા વળ છે ને એ વળ ક્યારેય પણ કહેવાય છે કે તરત ને તરત કોઈ અડે નહીં ત્યાં સુધી તો એમને એમ જ રાખમાં પણ વળ પડેલા હોય. એટલે એવી રીતે જે જોડાણ સત્પુરુષની સાથેનો પ્રસંગ એવી રીતનો હોય. સ્વામી કે ગમે તેવે નાના મોટા દેહના દુઃખ સુખ આવે અથવા તો પછી પોતાના અંતરની અંદર સાત્વિક ગુણના કારણે કરીને એકાંતિક ધર્મ સિદ્ધ થતો નથી એની પ્રકારના વિચારોના વમળો આવે તો પણ એ એકાંતિક સત્પુરુષને મૂકીને બીજે જવાનો વિચાર ના આવે. એને મનની અંદર એવું ન થાય. જેમ પ્રમુખ સ્વામી મહારાજ પોતે વાત કરતા ને કે એક સંતને મનમાં એવું રહ્યા કરતું કે આપણે બધું અગડમ બગડમ જ ચાલતું હોય છે. જ્યારે આ અમુક સંપ્રદાયની અંદર તમે જોવા જાઓ તો કેટલું શિસ્ત, એકદમ સાયલન્ટ શાંતિ હોય, કોઈ જાતનો કકળાટ નહીં, અવાજ નહીં. અને ત્યારે સ્વામી બાપા પોતે બોલ્યા, સ્વામી કે બધું જ ત્યાં છે પણ ત્યાં સત્પુરુષ છે. કારણ કે એ બધું તો થોડી વારની અંદર બાહ્ય દ્રષ્ટિએ દેખાતી શાંતિ હોય પણ અંતરની અંદર તો સ્વામી કે જીવનની અંદર એવી પ્રકારના વિચારોના વમળો આવતા હોય ને જેમ દરિયાની અંદર મોજા ઉછળે ને એમ ઉછળતા હોય પણ કરે શું? કારણ કે આવી રીતે પોતાના જીવનની અંદર આંતરિક અશાંતિ લઈને માણસ ફરતો હોય. સફેદ કપડું પહેર્યું હોય, બહાર આપણને અંતરનો ડાઘ દેખાતો નથી અને સફેદ કપડાની અંદર આપણને કંઈક વળી સાધુ કે પાર્ષદ કે પછી ભગવાનનો ભક્ત છે એવું લાગતું હોય પણ મન તો એટલું બધું મહાવિચિત્ર છે કે જે અંતરની અંદર સત્પુરુષની સાથે હેત નથી થયું, સત્પુરુષને ઓળખ્યા નથી, તો કહેવાય છે કે અંતરની અંદર એ બધું ડામાડોળ ચાલ્યા જ કરતું હોય છે. અને એટલા જ માટે થઈને અહીં આગળ આપણને કહે છે કે એવા એકાંતિક સાધુ. અને એકાંતિક કોને કહેવાય? તો જેને આપણે આપણા જીવનની અંદર જાણીએ છીએ કે ધર્મ, જ્ઞાન, વૈરાગ અને મહાત્મા જ્ઞાને યુક્ત ભક્તિ. આપણે આના પહેલાના વચનામૃતની અંદર ધર્મની વાત, જ્ઞાનની વાત, વૈરાગ્યની વાત આપણે સમજ્યા છીએ. પરંતુ મહાત્મા જ્ઞાનયુક્ત ભક્તિ જે છે ને એ તો એકાંતિક સિવાય આપણને જોવી જ બહુ મુશ્કેલ છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં આપણે સાધુ થયા હોય કે હરિભગત થયા હોય એટલે રોટલા અને અન્ન ભેગા થવા માટે આપણે પગે લાગી ભગવાન, હે ભગવાન હારું કરજે એમ કહીએ ખરા. પરંતુ કહેવાય છે કે સાચું દર્શન, સાચી ભક્તિ તો એ ગુણાતીત સંતો કરે છે. યોગીજી મહારાજના જીવનની અંદર કેવી ભક્તિ! ઠાકોરજીની સાથે પોતે જાણે વાતો કરતા હોય એમ ગોંડલની અંદર જ્યારે ઘનશ્યામ મહારાજના દર્શન કરે ત્યારે ઘનશ્યામ મહારાજને પૂછે કે મહારાજ મજામાં છો ને? અને ત્યારે બાજુમાં ઉભેલા કોઈ સંત હશે કે કોઈ હરિભગત હશે, એણે કીધું કે સ્વામી તમે પૂછ્યું તો ખરું પણ કંઈ જવાબ મળ્યો નહીં. અને ત્યારે યોગી બાપા કે અમારે ટેલિફોન લાગી ગયો, અમને જવાબ મળી ગયો. આવી ભક્તિ ભગવાનની સાથે મૂર્તિની વિશે પણ એટલી જ મૂર્તિ ભગવાનપણાની નિષ્ઠા અને પોતાના ગુરુ એવા જે એકાંતિક સત્પુરુષ એને વિશે, સત્પુરુષને વિશે પણ ગુરુ નિષ્ઠા પણ એટલી જ. એ બેયનો સમન્વય એનું નામ એકાંતિકી ભક્તિ. કારણ કે ઘણી વખત મૂર્તિની અંદર આપણને બરાબર સારો પ્રેમ હોય એની ના નથી, પણ મૂર્તિની અંદર આપણે પ્રેમ રાખીએ પણ પરમ એકાંતિક સંત ન મળે ત્યાં સુધી. જેમ વરતાલની અંદર ગુરધનદાસ કોઠારીના ભત્રીજા ગિરધરદાસે પોતે હરિકૃષ્ણ મહારાજની પાસે
એક પગે ઊભા રહીને માળા ફેરવી અને એક જ નિશાન એનું હતું કે મહારાજ પોતે વરતાલના 19ના વચનામૃતની અંદર આપણને વચન આપ્યું છે કે અમે આ પૃથ્વી ઉપર જ્યારે જ્યારે મનુષ્યનું શરીર મળે ત્યારે ભગવાન અથવા ભગવાનના સંત જરૂર વિચરતા હોય છે. જ્યારે એની ઓળખાણ થાય ત્યારે ભગવાનનો ભક્ત બને. હવે આ શબ્દ તો અખિલ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર દરેક વ્યક્તિ વાંચતા જ છે, પરંતુ એને જ્યાં સુધી પરમ એકાંતિક સત્પુરુષ નથી મળ્યા, એ સત્પુરુષના ગુણોનું દર્શન નથી કર્યું, ત્યાં સુધી તો એને દેખાવાનું જ નથી. વાંચી નાખશે, કદાચ વાંચતા હોય તો વંચાઈ જાય, ઇતિ વચનામૃતમ એમ કરીને પૂરું કરે. પરંતુ કહેવાય છે કે આમાં લખ્યું એમ ગિરધરદાસને મનમાં થયું તો મૂર્તિમાં પ્રેમ હતો, પણ એમને તો પ્રત્યક્ષ સત્પુરુષ દ્વારા પૃથ્વી ઉપર વિચરનારા એ ભગવાન સ્વામિનારાયણ શેમાં વિચરે છે, કયા સ્વરૂપમાં વિચરે છે, કયા સંતમાં વિચરે છે, એની એમને જરૂર હતી. અને એના કારણે કરીને મૂર્તિમાં પ્રેમ અદ્ભુત હતો. તો મૂર્તિ દ્વારા કહેવામાં આવ્યું, એ જેને કહેવાય ને કે તે વખતના સમયની અંદર હરિકૃષ્ણ મહારાજે દર્શન આપીને કીધું કે અમે તો આ પૃથ્વી ઉપર કહેવાય છે કે બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજ ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય છે, એમાં અખંડ રહીને અમે અમારું કાર્ય કરીએ છીએ. સ્વાભાવિક છે કે જ્ઞાતિની દ્રષ્ટિ વડે કરીને હજુ પણ પૂર્ણપણે આપણને એમ મહારાજના વચન ન પણ મનાય. આજે પણ ઘણું સત્સંગની અંદર જોવા જાઓ તો ઘણા બધાને મહારાજના વચન ઉપર પ્રતીતિ આવતી જ નથી. મહારાજ પોતે એમ કહે છે કે રાધિકાએ સહિત એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તેનું ધ્યાન કરવું, તો મહારાજ બોલ્યા છે ને આજ્ઞા કરી છે. પણ છતાંય વિચાર કરવો પડે કે અતિ ઉત્કૃષ્ટ એવો જે શબ્દ મધ્યનું 9મું વચનામૃત છે કે પછી છેલ્લાનું 38નું વચનામૃત છે, એ બધા વચનામૃતોની અંદર જ્યારે આપણે જોઈએ ત્યારે આપણે એમાંથી વિચારવું પડે. અને આપણા ઈષ્ટદેવ તરીકે તો આપણા ભગવાન સ્વામિનારાયણ છે, તો આપણે જ સમજવું પડે ને વગર કહીએ કે ભાઈ આપણે આપણા ઈષ્ટદેવનું ભજન એમના ઉત્તમ ભક્તની સાથે કરવાનું હોય. એ પણ નથી સમજાતું. અને પોતાના મળ્યા જે ગુરુ, એના દ્વારા જે પ્રકારની ઉપાસનાની કે નિષ્ઠાની સમજણ દ્રઢ થઈ હોય એ પ્રમાણે સમજીને બેઠા હોય અને એમ કે આપણે સમજીએ આ બરાબર જ છે. જ્યારે અહીંયા તો આપણને બહુ સ્પષ્ટપણે કહે છે કે એવા એકાંતિક સત્પુરુષ એમાં હું અખંડ રહ્યો છું. બીજી વખત માળા ફેરવીને પ્રાર્થના કરી અને પ્રાર્થના કર્યા પછી એ ગોરધનદાસ કોઠારીના ભત્રીજાને એવું જબરજસ્ત હરિકૃષ્ણ મહારાજે દર્શન દઈને કીધું કે હું એમાં જ પ્રગટ છું. પછી તો પૂરો વિશ્વાસ લાવીને એ ભગતજી મહારાજની વાતો સાંભળવા બેઠા ને એ વાતમાંથી જ ખબર પડે. યોગી બાપા વાત કરતા ને કે દુનિયાની અંદર રસ પ્રચુર વાતો કરનારા કેટલા બધા મળે, પરંતુ કહેવાય છે કે એ બધા શેકેલા ચણા જેવું હોય. એ ખાઈએ ને ત્યારે આપણને મીઠા લાગે, પછી થોડું પાણી પીએ એટલે પેટ ભરાઈ ગયેલું લાગે. એમ સ્વામી કહે છે કે બોલવાની છટા, રજૂઆત કરવાની કળા અને દુનિયાભરની અંદરથી આપણે ક્યારે ન જાણ્યું હોય એવું બધું લાવીને મૂકી દે ને ત્યારે આપણે ગુલતાન બની જઈએ. અરે તાળીઓ પાડીએ અને ઊભા થઈ જઈએ, એટલું બધું આપણને અંતરની અંદર થઈ જાય. કારણ કે આ બધું આપણે જાણતા ના હોય અને લૌકિક બાબત જ્યારે આપણી સમક્ષ જણાવે છે ત્યારે લોકોને ગમે છે. પરંતુ કહેવાય છે કે સત્પુરુષ જે વાતો કરે ને એ કેવી કાચા ચણા જેવી. સ્વામી કે શેકેલા ચણાને તમે વાવવા જાઓ તો કદી ઉગે નહીં. એ જમીનમાં નાખેલું બિયારણ ગયું
પણ કાચા ચણાને તમે વાવો એટલે ઉગે. એટલે એ ઉગે એમ સ્વામી કહે છે કે સત્પુરુષ જે વાતો કરે તે વાતોની અંદરથી આપણા જીવનની અંદર આપણને એ શબ્દ બરાબર ચોટ લાગી જાય ને ઉગે. એટલે એટલા માટે કહેવાય છે કે સત્પુરુષ જે વાતો કરે ને એને સત્પુરુષમાં ભગવાન પ્રગટ છે. એ વચનામૃતની અંદર તો એટલા બધા વચનામૃતો છે કે જેની અંદર આપણને સ્પષ્ટપણે વિશેષ કરીને ભાર આપીને કહ્યું છે કે એવા સંતનો પ્રસંગ કરો તો તમને જગતની કોરની વાસના ઓછી થાય. અને ત્યારે મહારાજને હરિભક્તો કહે છે કે મહારાજ અમે તો પ્રસંગ કરીએ જ છીએ. ત્યારે મહારાજ કહે છે કે તમે અમારો અડધો જગતનો કરો છો. હવે આ પ્રકારે આપણે રહેતા હોઈએ અને આપણે એમ માની લઈએ કે અમે તો યોગી બાપા જોડે આટલું રહ્યા, પ્રમુખ સ્વામી મહારાજ જોડે આટલું રહ્યા, પણ પ્રસંગ નથી કર્યો. પ્રસંગનો અંદર તો આપણને સ્પષ્ટપણે કહે છે યોગી બાપા કે જેમ લાકડાનું ગાડું સુથાર બનાવે, પછી લાકડાના ગાડાની અંદર તળિયે અને બાજુમાં બધી બાજુ વાડ હોય ત્યાં પણ એ લોખંડની પટ્ટી મૂકે અને નીચેથી એક ખીલો બહાર કાઢી ઉપર ફૂદડી મૂકીને રિવેટ એવો મારે કે ભવિષ્યની અંદર કદાચ લાકડું તૂટી જાય, પાણીથી બોદાઈ જાય, પણ એ રિવેટ મારેલો હોય ને ત્યાંથી ક્યારેય છૂટું ના પડે. એનું નામ પ્રસંગ. એમ અત્યારના સંજોગો પ્રમાણે આપણે જોવું હોય તો કે વેલ્ડિંગ કરેલું હોય ને ત્યાંથી ક્યારેય તૂટે નહીં. એમ એવું દ્રઢ પ્રસંગ આપણે એમની સાથે જોડાઈ જવાનું છે. અને એ જોડાઈ જઈએ ને ત્યારે મન કર્મ વચને કરીને સત્પુરુષની સાથે જોડાયેલા હોઈએ તો સ્વામી કહે છે કે આપણને આ લોકની અંદર પણ આપણું પોતાનું વ્યક્તિગત ભાગવત ધર્મનું પોષણ થાય. એવા એકાંતિક સાધુના પ્રસંગ સિવાય માણસ ગમે તેટલો પ્રયત્ન કરે તો પણ કહેવાય છે કે પોતાના જીવનની અંદર એને પોતાને આ પ્રકારે પ્રાપ્ત થતું નથી. એટલે મહારાજ પોતે કહે છે કે એવી ભગવાનની અનન્ય ભક્તિ. યોગીજી મહારાજના ઠાકોરજી જ્યારે સારંગપુરની અંદર કોઈક વ્યક્તિ લઈ ગયું અને ખબર પડીને ત્યારે યોગીજી મહારાજને જાણે એમ થયું કે મારું હૈયાનું પ્રાણ પંખેરું ગયું. મારી આ ભક્તિની અંદર શું ભૂલ હશે કે મહારાજ તમે મને મૂકીને ક્યાં ગયા છો? પણ જો હૃદયની સાચી ભક્તિ હતી તો એ ભક્તિના કારણે કરીને બીજે જ દિવસે ત્યાં આગળ મોહન ભગત ખાનદેશી હતા, એમને મળ્યા, ઠાકોરજી લાવ્યા, સ્નાનાદિક ક્રિયા કરાવી, સરસ મજાનો થાળ કરી ભગવાનને જમાડ્યા, ભગવાનની વારંવાર દંડવત કરીને માફી માગી. એટલે મૂર્ત સ્વરૂપમાં પણ એટલો જ જબરજસ્ત એમને પ્રેમ, એટલો જ પ્રેમ પોતાના પ્રગટ મળેલા ગુરુહરિને વિશે પણ એટલો જ પ્રેમ. શાસ્ત્રી મહારાજના દર્શન કરતા હોય તો યોગી મહારાજ મૂર્તિનું સુખ લે. ચહ સુખ જેમ આવે ને એવી રીતે સુખ લેતા. ત્યારે એટલા માટે આપણને કહે છે કે અહીંયા આગળ એવી એકાંતિકી ભક્તિ એટલે માત્ર ને માત્ર માળા પૂજા કરવી એવું નહીં, પરંતુ એ ભક્તિની અંદર ભગવાનને વિશેનો સાક્ષાત ભાવ, આ બહુ મહત્વની બાબત છે. પ્રમુખ સ્વામી મહારાજ બોજાસણની અંદર શયન આરતી વખતે પધાર્યા હશે. બે ઠાકોરજીને એક પલંગની અંદર પહોંચાડ્યા ત્યારે સ્વામી કહેલા થોડોક પલંગ તો મોટો કરવો જોઈએ, બે એક સાથે ભેગા સૂવે તો પડખું ફરવું હોય તો કેવી રીતે ફરી શકે, અને એમાં ત્રીજા અમારા આવશે. એટલે આ થાય ત્યારે સ્વામીને પોતાને અંતરની અંદર આટલી મોટી સંસ્થાનો વ્યવહાર કરતા હતા, આટલું બધું વિચરણ કરતા હતા, પણ ભગવાનને વિશેનો કેટલો બધો જબરજસ્ત ભક્તિ ભાવ, એવો ને એવો જ પોતાના ગુરુ શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજને વિશે પણ એવો જ ભાવ, એમાં લેશ માત્ર ફેર નહીં. એટલે
આપણે ત્યાં એવું કહેવાય છે કે એકાંતિક ધર્મની અંદર રહેનાર વ્યક્તિને પોતાના જીવનની અંદર ગુરુ ભક્તિને ઈષ્ટ ભક્તિ બંનેનો સમન્વય એવો હોય કે જે બેમાંથી એક પણ ચડીએ નહીં એક પણ ઉતરે નહીં, એક સરખા બંનેને વિશેના ભાવ હોય, ત્યારે જ ખરેખર કહેવાય કે એ એકાંતિક ભક્ત બની શકે. એ સિવાય એકાંતિક ભક્ત બનવું બહુ અઘરું છે. તો મહારાજ આપણને આ વચનામૃતની અંદર કહે છે કે ભાગવત ધર્મનું પોષણ આવા એકાંતિક સત્પુરુષ થકી થાય છે. અને ત્યારે આજે વિશ્વની અંદર દુનિયાના તમામ દેશોની અંદર અક્ષર પુરુષોત્તમ મહારાજ બિરાજી ગયા છે. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.